આપણો આ 2-in-1 ડાયોડ લેઝર છે, ડાયોડ વિથ પીકો. ફર્સ્ટ આપણે ઓપ્શન છે સ્કિન રેજ્યુનેશનનું. હવે આમાં બે ઓપ્શન છે સ્ટાર્ટિંગમાં, ફિમેલ ક્લાયન્ટ માટે અને મેલ ક્લાયન્ટ માટે. તો જે બી આપણા કન્સર્ન હોય એ પ્રમાણે સિલેક્ટ કરીને અહીંયા જે ABCD છે એ તમારા બોડીના પાર્ટ્સ ડેડિકેટ કરશે. જેમ કે A છે એ ફેસ માટે છે, B તમારા પ્રાઇવેટ પાર્ટ્સ એન્ડ અંડર આર્મ્સ માટે, C તમારા ફૂલ લેગ્સ, D ફૂલ હેન્ડ્સ માટે. હવે આ એનર્જી છે. હવે તમારે આ છે ને ક્લાયન્ટના સહનશક્તિ પ્રમાણે સેટ કરવાની હોય. જેમ કે આનું મેક્સિમમ છે 30. આનું મેક્સિમમ એનર્જી 30 જૂલ્સ છે. તો આપણે 10થી સ્ટાર્ટ કરશું અને ક્લાયન્ટને પૂછશું કે એમને સહન થાય છે એ પ્રમાણે ધીમે ધીમે 2 પોઈન્ટ્સ ઇન્ક્રીઝ કરીએ. અને આ જે છે 1, 2, 3, 4 and 5 એ આપણા ઇન્ડિયન સ્કિન ટોન છે. તો આ જે 5th વાળું ઓપ્શન છે એ ઇન્ડિયન સ્કિન ટોનમાં બહુ રેર આવે છે કે સાઉથ ઇન્ડિયન પીપલ હોય યા નિગ્રો પીપલ હોય એના માટે છે. વધારે ઇન્ડિયનમાં કોમન લોકો જે કન્સર્ન છે લેઝર્સ માટે એ 1 to 4 સ્કિન ટોનના વચ્ચે જ છે. હવે બીજો ઓપ્શન છે હેર રિમૂવલનું. એમાં પણ સેમ જ છે, મેલ એન્ડ ફિમેલ બોડી પાર્ટ્સ એન્ડ આમાં 3 ઓપ્શન છે, એનર્જી, પલ્સ એન્ડ ફ્રીક્વન્સી. તો આપણા જે મેઇન છે ને આ પલ્સેસ આ જાય છે 500 સુધી. 500 મેક્સિમમ છે. તો અગર આપણે સ્ટાર્ટ કરવું હોય ને તો આપણે મિનિમમ 100થી સ્ટાર્ટ કરીએ. જેમ કે સેન્સિટિવ સ્કિન છે તો 100થી સ્ટાર્ટ કરીએ અને ક્લાયન્ટના જ કન્સર્ન પ્રમાણે 20 યા 10 આમ પર્સન્ટેજ કરીને એને ઇન્ક્રીઝ કરીએ. અને જે એનર્જી છે થર્ટી લાસ્ટ એનર્જી છે. હવે એનર્જી શું ડિસાઇડ કરશે કે આપણા જે પ્રોબ છે ડાયમંડનું એમાંથી જે આવશે ને પાવર એ કેટલા એનર્જીમાં આવશે. તો આપણે એ પણ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ડાયરેક્ટલી 30 પર નથી રાખવાનું. અગર આપણું પલ્સ છે 200 તો આપણે મિનિમમ એનર્જી રાખશું પહેલાં 10. જો અગર 10માં પણ આપણા ક્લાયન્ટને બહુ વધારે ચટકો લાગે છે તો આપણે આને હજી ઇન્ક્રીઝ કરી નાખશું. અને રહી વાત ફ્રીક્વન્સીની, તો ફ્રીક્વન્સી શું ડિસાઇડ કરશે કે તમે જ્યારે પણ પ્રોબની બટન પ્રેસ કરો તો એ જે શોટ્સ આવે છે એ કેટલા સ્પીડમાં આવે છે. એકવાર બટન પ્રેસ કરશો એટલે 1 શોટ આવશે. પર હવે ડેડિકેટેડ એરિયા છે, જેમ કે અપર લિપ્સ પર અગર તમે કરો છો તો તમારે એક શોટ એક વાર બટન દબાવીને કરવું વધારે કન્વિનિયન્ટ થાય છે. પર અગર ચીક્સ કરવું હોય યા બીજું કોઈ એરિયા કરવું હોય તો તમારે કન્ટિન્યુ પ્રેસ કરીને રાખવા પડે છે બટન. તો એના માટેની આ ફ્રીક્વન્સી છે કે અગર તમે કન્ટિન્યુ કરો છો તો આપણે ફ્રીક્વન્સી કેટલા સ્પીડની જોશે. જો અગર આપણી ફ્રીક્વન્સી લાસ્ટ 5 છે, કેમ કે આપણું પલ્સ 500 હતું, તો એની મેળે એની એનર્જી ઘટાડી દેશે. તો આપણે હોઈ શકે ત્યાં સુધી છે ને ફ્રીક્વન્સી 2, 3 એમ જ રાખવાની. અને આ પાછું સેમ છે, આપણે સ્કિન ટોન ડિસાઇડ કરશે. હવે આપણું થર્ડ ઓપ્શન છે ફાસ્ટ મોડ. તો આ બેસિકલી એના માટે આપ્યું છે કે ડાયોડમાં સૌથી વધારે ઇફેક્ટિવ રિઝલ્ટ તમને આપે છે, તો એ ફેમસ છે હેર રિમૂવલ માટે. તો આ ફાસ્ટ મોડ એના માટે છે કે તમને અગર બોડી પર કરવું છે તો તમારે જે શોર્ટ્સ છે એ કન્ટિન્યુ ચાલે છે. તો આ શું થશે કે જે તો બેસિકલી આ જો આપણું ફાસ્ટ મોડ છે એ સ્પેશિયલી એના માટે છે, એટલે આપણે જે મશીન છે એના મોટર પર પણ વધારે પ્રેશર ના આવવું જોઈએ અને આપણે જે મશીન છે કૂલ રહેવી જોઈએ. તો એના માટે સ્પેશિયલી સોફ્ટવેર અપડેટેડ છે કે તમે ફાસ્ટ મોડ પર અગર કરો છો એટલે તમે બોડી પર વધારે વાર લઈ શકો છો. તો આમાં પણ સેમ જ છે, મેલ ફિમેલ બોડી પાર્ટ્સ અને એનર્જી તમારે લાસ્ટ 30 સુધી આવશે. અને આપણા સ્કિન ટોન તો તમે મિનિમમ 10થી સ્ટાર્ટ કરી શકો છો. હવે આપણી લાસ્ટ ઓપ્શન છે પીકો લેઝર. હવે આમાં 3 છે, એટલે આપણે જો પીકો લેઝર છે આમાં તમને 3 પ્રોબ મળશે. પહેલું 532, 755 અને 1064. તો પહેલું આપણે જે 532 છે ને એ બેસિકલી શું કામ કરશે, આ બેસિકલી કામ કરશે તમારા જે કલર ટેટુ રિમૂવ કરવા માટે. તો જે આપણે આ છે ને આ તમારી એનર્જી થઈ અહીંયા
કે તમે કેટલા રાખો છો અને તમે કેટલા લેયરમાં વર્ક કરો છો સ્કિનના. તો આ સૌથી મેક્સિમમ જાય છે 2500 સુધી. 2500 આનું લાસ્ટ ફ્રીક્વન્સી સેટ છે. પર આપણે એટલું તો મેક્સિમમ ક્યારે લેવાનું જ નથી, કેમ કે આનાથી શું થશે કે સ્કિન બંધ થવાના બહુ ચાન્સીસ રહેશે. તો આપણે મિનિમમથી સ્ટાર્ટ કરીશું પહેલાં. મિનિમમ આપણું 100 છે, તો આપણે 100 to 150 સુધીના પહેલાં સ્ટાર્ટ કરશું. અગર આપણા પેશન્ટ કમ્ફર્ટેબલ છે અને કન્વિનિયન્ટ છે કે એ એટલું સહન કરી શકીએ છીએ, તો એ પ્રમાણે 50-50 એમ વધારશું. અને યસ, કલર ટેટુ છે. અને આ જે હર્ટ્સ છે, હવે આમાં એક છે કે અગર તમારે આ ચેન્જ કરવું હોય યા આ ચેન્જ કરવું હોય, તો પહેલાં એ વસ્તુને આમ ટચ કરો અને આનાથી ઉપર નીચે કરશું. તો આ જે હર્ટ્સ છે બેસિકલી, હવે આ હર્ટ્સ શું કરશે કે તમારી સ્પીડ, અને આ ચાલશે તમારું ફૂટ સ્વિચથી. આમાં કંઈ બટન નહીં, પગેથી તમારું કંટ્રોલ રહેશે. તો તમે જેમ પ્રેસ કરશો પગેથી આમે, તમારા શોર્ટ્સ અહીંયાથી આવશે. ઓકે, તો આ આવશે. તો આ સ્પીડમાં તમારે કંટ્રોલમાં છે કે તમે કેટલી સરખી રીતે પરફેક્ટ થઈ જાઓ, પછી તમે સ્પીડ 9 સુધી લઈ જાઓ. 10 લાસ્ટ છે. તો આપણે મિનિમમ જ્યારે કરશું ત્યારે 2 to 3 થી સ્ટાર્ટ કરવાની પ્રેક્ટિસ માટેની. એકવાર પેડલ મારશે ત્યારે 4 શોટ્સ થશે એવું છે? હા, અગર તમે પેડલમાં પગ મૂકી રાખો તો કન્ટિન્યુ શોટ્સ ચાલુ જ રહેશે. અગર તમે આ સેટ કરો ને તો પણ એ કન્ટિન્યુ તો આવશે, પણ પછી એની ફ્રીક્વન્સી શોર્ટ્સ આવવાની થોડુંક સ્લો એન્ડ ફાસ્ટ થઈ જશે. જેમ કે અગર 2 પર રાખ્યું છે તમે આ, તો શોર્ટ્સ આવશે ટક ટક ટક, અને અગર તમે આમ વધારી નાખો તો ટક 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 ફાસ્ટ થઈ જશે. અને આ 3 શું છે? શું લાસ્ટ ઓપ્શન? એ એકચ્યુઅલી છે ને મશીન એની મેડે પેરામીટર સેટ કરે છે એની મેડે. તો એ આપણે એમાં કંઈ ચેન્જીસ નથી કરવાનું, એ ઓટો સેટ થઈ જશે. અને આમાં કન્ફ્યુઝ નહીં થવાનું, આ કાંઈ જ નથી. આ બેસિકલી તમારા સ્ક્રીનની બ્રાઇટનેસ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ કરવા માટે છે. એમને શોર્ટ્સ વધારીએ તો આ પછી વધારવાનું નહીં, એનું કાંઈ લેવા દેવા નથી. આ ટોટલી આપણા કંટ્રોલ પર છે કે આપણે કેટલા કમ્ફર્ટેબલ છે, કેટલા સ્પીડ પર આપણો હાથ. હું આની જ વાત કરું. હા, એને વધારવાનું એ તો ક્લાયન્ટને જેમ સહન થાય એ પ્રમાણે. 100 થી સ્ટાર્ટ કરવાનું છે, મેક્સિમમ 2500 છે. હવે 755. તો આ જે 755 છે, આ બેસિકલી શેના માટે છે કે તમારું કાર્બન ફેશિયલ, જે બ્લેક ડોલ ફેશિયલ છે, એમાં પણ સેમ છે. 100 મિનિમમ છે અને 2500 મેક્સિમમ છે. સેમ બધી વસ્તુ છે. પર તમે અગર કાર્બન પર સ્ટાર્ટ કરો છો તો મિનિમમ 200-250થી સ્ટાર્ટ કરો, તો જ તમને થોડુંક ડેડિકેટેડ વિઝિબલ રિઝલ્ટ મળશે. અને અગર એમની સહનશક્તિ વધારે છે તો આરામથી 50 કરીને યા 20 કરીને ઇન્ક્રીઝ કરો એની ફ્રીક્વન્સી. અને 1064 છે. આમાં જે પ્રોબ આવશે એનાથી 2 વસ્તુ થશે. 2 નહીં, એમ તો ઘણા વસ્તુ થશે, પણ ઇમ્પોર્ટન્ટલી એક છે બ્લેક એન્ડ વ્હાઇટ ટેટુ છે, તમારા ફ્રેકલ્સ છે કે નાના નાના તલ છે, એ બધી જ વસ્તુ આમાં. તમારું બર્થ માર્ક થઈ ગયું, એવી જે ભાઈ આ બોડી પર કોઈ પેચીસ છે, બળી ગયું હોય તો કોઈ એક પેચ છે એને લાઇટ કરવું છે, તો એ બધી આમાં ડિક્રીઝ થશે. સેમ છે મેથડ આમાં પણ. આમાં પણ તમે સ્ટાર્ટ કરો તો 200થી સ્ટાર્ટ કરો. ફોટો ફેશિયલ